હાલો તો બધાને હર હર મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આજે અત્યારમાં આપણે ગાયો માટે નિરણ વાઢવા આવ્યા. અત્યારે આપણું સોયાબીન તો તમે જોઈ શકો પાકમાંથી આવી ગયું. હાવ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. તો તમને બતાવું આખું બધું સોયાબીન બતાવું. આપણે નિરણ વાઢવાની છે. તમે વિડીયોમાં બના રહેજો. સોયાબીન વાઢવાની તૈયારી છે. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ત્યારે બધાને એક જ ઉપાધિ છે કે ખેલે આવવાનો ખેલ બગડશે. કોઈ ખેડૂતનું નથી વિચારતું એને મોઢે આવેલો કોળિયો સીખવા જવાનો. ખેડૂતોની 3 મહિનાની મહેનત પાણીમાં જવાની. વરસાદ પડે તો ખેડૂતોને લાખોનું નુકસાન થવાનું. તો આ વખતે આવી નુકસાની છે મેં તમને જે વિડીયોમાં બતાવ્યું પ્રમાણે. છતાં પણ હસ્તે મોઢે રહેવું પડશે. એવું વિચારશું કે ચોમાસું ફેલ ગયું તો શિયાળું થશે, ઉનાળું થશે. આવી રીતે ખેડૂતની જિંદગી પૂરી થઈ જાય. કારણ કે ભાઈ એવી રીતના જ વિચારે કે ચોમાસું ફેલ ગયું તો શિયાળામાં કંઈક લેશું, ઉનાળામાં કંઈક લેશું. આવી રીતે એની જિંદગી પૂરી થઈ જાય. કારણ કે એક બાપ ગમે એવી પરિસ્થિતિ હોય એને બાળકોને ન ખબર પડવા દે. હંમેશા હસતો ચહેરો રાખે જેથી કરીને એના બાળકોને ન ખબર પડે. એવું જ જીવન આ ખેડૂતોનું છે. એટલા માટે જ એને જગતનો તાત કહેવામાં આવ્યો. આવું કંઈક છે ખેડૂતોનું. તો તમે વિડીયોમાં બના રહેજો. તો આપણી નિર્ણય વટાઈ ગઈ એટલે જઈએ આપણે સીધા ઘરે.